આ મોટી બેન તો ઊંઘ આવે, રાખડી બોધવા આવ્યા છે ને ઊંઘી ઘરે ઊંઘી નહીં આયા. તો ગાઈસ આને આ પોણીઓ અમારે બહુ ખતરનાક છે. તાર નામ શું લે? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બીકોઝ આજે રક્ષાબંધન છે તો બધા મિત્રોને હેપી રક્ષાબંધન. તો ગાઈસ વિમળાબેન તો હવે રાખડી બાંધવાની તૈયારી કરી રહી. તો ગાઈસ અમારા બે બહેનો બેઠી, નાની બેન અને આ મોટી બેન. તો આ મોટી બેન તો ઊંઘ આવે, રાખડી બોધવા આવ્યા છે ને ઊંઘી ઘરે ઊંઘી નહીં આવ્યા. ચમ ચાલો ચો ગયા ઉજાગર કેટલા વાગે ઉઠ્યો હતો? 5 વાગે ઉઠ્યો તો. તમે આજ છો બપોરે? ઓવે માં બની બહાર ગયા એટલે તમારે બની લઈને ના. હા એ સાચી વાત. તો અમારે બની લઈને ના આવાય? ચો આગળ પાલનપુર તો બરોડા ગયા એટલા બધા દૂર. તો ગાઈસ થાળી તૈયાર થઈ રહી છે રાખડી બાંધવા માટે. વિમળાબેન રાખડી નીકાળે છે અને મમ્મી આવી ગઈ ઘી લઈને. તો ગાઈસ અમે તો બેસી ગયા નીચે રાખડી બાંધવા માટે. અલ્પેશ પણ બેસી ગયો, પણ એક ભાઈ હાજર નહીં, એક ભાઈ તો ગયો નોકરી. આપણે તો બંધાઈ લઈએ. તો ગાઈઝ હવે બહેનોએ આપણને રાખડી બાંધી દીધી છે અને હવે આપણે જવાનું છે ભદ્રામલી, કેમ કે વિમળાબેનને શિલ્પાબેનને મારે મૂકવા જવું પડશે, કેમ કે બનેવી આવ્યા નથી, બહેનો બે એકલી આવી છે. પહેલું મકાન છે નિકુલનું, એનું આ મકાન છે અમારું અને પેલું મકાન છે અમારે પાનું, મોટા અપ્પાનું. તો બધા બેઠા છે, આ વિપુલે અને આ બધી બહેનો બધી વાતો કરે. અને અમારા ભાઈ ઢોલા ભાઈ બેઠા છે. આવરા રામ રામ. આ નિકુલ છે અમારે ફેવરેટ માણસ છે આપણે. અને આપણે દાદી બેઠી છે. ગાઈસ હવે આપણે ભદ્રામલીથી ઘરે આવી ગયા છીએ અને આવતે આવતે થોડું મોડું થઈ ગયું અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું. તો આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવ્યા તો લાઈક કરો, ચેનલ પર નહીં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.